કોર્પોરેશનમાં અત્યારે જનરલ બોર્ડ શરૂ છે અને કોંગ્રેસના જે આગેવાનો છે, નેતાઓ છે, તેઓ અહીંયા અત્યારે ધરણા પર બેસી ગયા છે મેયરની ચેમ્બરની સામે. નૈનાબા, આપ ધરણા ઉપર બેસી ગયા છો, ખરેખર એસઆઈટી ની જે રચના થઈ હતી એને લઈને મુદ્દે તમે આવ્યા છો, શું છે? એસઆઈટી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ જ હોય. એ ખાલી એસઆઈટી ની રચના થાય, પછી 2-4 રિપોર્ટ સોંપવામાં આવે, પછી ખબર પડે કે આલે લે આમાં તો બધાય ભ્રષ્ટાચારી છે, તો હવે શું કરવાનું? એટલે ઓકે હલાવવાને તમારે થોડાક સમય પછી પબ્લિક એ ભૂલી જશે ને બધાય ભૂલી જશે, પીંડલું વાળી જવા દો. આ લોકોની સિસ્ટમ છે. એસઆઈટી કરે રાખશે, એક કેમાં કઈ નિવેડો નહીં આવે. નૈનાબા, કર્મચારીઓને અને અધિકારીઓને બચાવવા માટેની અત્યારે ચાલી રહી છે ભીને સંકેલી લેવા માટે શું કેવું? એ તો પહેલેથી સિસ્ટમ આવી છે, કારણ કે ભ્રષ્ટાચારી લોકો કઈ રીતે કરી શકે? કોકના નેજા હેઠળ હોય, કોકના 2 હાથ હોય તો જ ભ્રષ્ટાચાર થઈ શકે. તો અધિકારીને તેને કમ્પલસરી બચાવવા પડે, કારણ કે એના ઓલા તો એને કદપુતળીઓ છે, એમના ચિઠ્ઠીના ચાકર છે, એટલે આ તો કરવું જ પડે. એટલે સડો નીચેથી છે છેક ઉપર સુધી. રંજીતભાઈ, ધરના ઉપર બેસી ગયા છો, આક્રમક થઈ ચૂક્યા છો, પ્રજા માટે શું કેવું? રાજકોટની જનતાની પડખે હરામીશ કોંગ્રેસ થઈ ગઈ. આ કમનસીબી કહેવાય રાજકોટની જનતાની, કે રાજકોટની જનતાના ટેક્સના જે રૂપિયા છે એ પૈસાના ટેક્સના રૂપિયાને લઈને જ્યારે જૈનેશ્વરનું ડેમોલેશન કર્યું, કાજુપત્રીનું બિલ આપને ખબર છે, પાણીનું બિલ, વિડીયોગ્રાફી, હર હદે ભ્રષ્ટાચારની ગંગોત્રી કહી શકાય. ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બધા અધિકારીઓ જે અહીંના છે, આપણે એના બંગલા જોઈ શકીએ છીએ, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, ત્યારે એ હિસાબ લેવા માટે જનરલ બોર્ડની અંદર રાજકોટની જનતા વતી કોંગ્રેસ જ્યારે જવા માંગતી હતી ત્યારે કોંગ્રેસના આગેવાનોને અહીંયા રોકી લેવામાં આવ્યા છે. જ્યારે ભાજપ મેયરની ચેમ્બરની સામે બેઠા છો, તમને પેલા લાગતું હતું કે મેયર ક્યાંક ન્યાય કરશે? આમાં અત્યારે શું લાગે? મેયર ન્યાય કરવા બેઠા હોય તો આવી પરિસ્થિતિ ઊભી જ ન થાય. મેયર એમ કહી દે કે આવો જનરલ બોર્ડમાં તમારી જે રજૂઆત હોય અમને કરો, કારણ કે રાજકોટની જનતાની કોઈને પડી નથી. કમિશનર નું શું વલણ રહ્યું અત્યાર સુધી, અને ખાસ તો કર્મચારીઓ અને અધિકારીઓને બચાવવા માટે હવે એસઆઈટી માં ભીનું સંકેલાઈ જશે એવું લાગે તમને? પેલા તો હું કહું કે બિલાડી હોય એને આપણે દૂધ આપી તો દૂધ બિલાડી પીવે કે રાખે, એટલે એવું છે. આમાં 2 કે 3 અધિકારી તો એસઆઈટી ની અંદર ફેરવી નહીં થાય. જ્યારે જાડી ચામડીના લોકો એને જ્યારે એસઆઈટી ની રચનામાં મેળવવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનો નિષ્કર્ષ નીકળતો નથી, માત્ર ને માત્ર પ્રજા ગુમરાહ થાય છે. જનરલ બોર્ડ શરૂ હોય એક તરફ ને બીજી તરફ અત્યારે મેયરની ચેમ્બરની સામે અત્યારે કોંગ્રેસ ધરના પણ બેસી ગયું છે. પોલીસે રોકવા છતાં પણ આજે આક્રમક વલણ દેખાડી કોંગ્રેસ માત્ર લોકોના પ્રશ્ન માટે આવ્યું છે. જંગલેશ્વર ડિમોલેશન ની અંદર જે એસઆઈટી ની તપાસ કરવામાં આવી રહી છે તેનું તલસ્પર્શી હજી સુધી નિરાકરણ ન આવતા ત્યારે આક્રમક બનેલી કોંગ્રેસ જવાબ માટે ધરણા ઉપર બેસી ગઈ છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, પુલચાપ ડિજિટલ, રાજકોટ.